પાલનપુર તાલુકામાં જગાણા ભાગળ રોડની હાલત બિસ્માર છે। 5 કિલોમીટરના રોડ પાર કરતા વાહન ચાલકોને પરસેવો છૂટી જાય છે। કારણ છે રસ્તાઓ પર ખાડા જ ખાડા છે। પાણીના નિકાલ માટે 6 માસ પહેલા રોડ પર બનાવેલું નાળું વરસાદમાં ધોવાઈ ગયું, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભયના ઓથાર હેઠળ પસાર થઈ રહ્યા છે। પહેલા જ વરસાદમાં એક નાળું બનાવેલું હતું 6 મહિના પહેલાં, તે પૂરેપૂરું નીચે પડી ગયું છે, બરાબર। તો હવે આ રોડ ઉપર જગાણા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ જાય છે, તો પાણી ભરાયેલું છે, તેમાં ગાડીઓ ઘણી બહુ ચાલે છે। તો હવે એ તૂટી ગયેલું છે, તો એ ગાડીના અંદર કોઈ ગાડી અકસ્માત થાય તો એની જવાબદારી કોની રહે છે। જગાણા ભાગળ રોડ પર સતત ગ્રામજનોની અવરજવર રહે છે અને રસ્તાના હાલ બેહાલ છે। આવામાં ગ્રામજનો અપાર મુશ્કેલી વેઠી રહ્યા છે। ગામમાંથી 800 જેટલા વિદ્યાર્થીઓ રોજ શાળાએ જવા માટે આ રોડ પર અવરજવર કરે છે। ખરાબ રસ્તાને કારણે વિદ્યાર્થી સમયસર શાળાએ પહોંચી શકતા નથી। ગ્રામજનોની માંગણી છે કે તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરવામાં આવે। આશરે 12 મહિના પહેલાં આ નગરીના અમારા નાળા વિશે મેં વાત કરી હતી અને સાહેબ પણ બી રાઉન્ડ પર આવ્યા હતા અને એમણે બી રૂબરૂ બી વાત કરી હતી, પણ અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। અત્યારે થોડો વરસાદ થયો અને 6 મહિના પહેલાં જે નાળું અને જે આરસીડી સ્ટેન્ડ ઊભું કર્યું હતું એ બધું પડી ગયું છે અને રોડ બિલકુલ બંધ થઈ જાય એમ છે। અને અત્યારે અમારા ગામમાંથી 700 આશરે 1000 બચ્ચા અવારનવાર સ્કૂલોમાં જાય છે અને દિવસના અહીંયાથી કેટલા પબ્લિક બી જાય છે અને અમારા વાહન ના જ ચલી શકે, એના માટે આ રોડની તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જરૂરી છે।